દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢાઓને ગણતરીના કલાકોમાં જ સચિન GIDC પોલીસે ઝડપી પાડ્યા હતા। સચિન GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સચિન GIDC પોલીસ મથકની હદમાં જ ઘરફોડ ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ઘરફોડ ચોરો સલીમ ખાન શાહ અને સલમાન ખાનને પાલીગામ 3 રસ્તા પાસેથી ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી કાઢી રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। સચિન GIDC પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો। એ ગુનામાંની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન GIDC પોલીસ સ્ટેશનની હદમાં, અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરોપિયા કરીને એક લેબ ગ્રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી। ઓફિસની જ અંદર પાછળના ભાગે એક કિચન હતું। તો એ કિચનમાંથી ગ્રીલ કાઢી અને અમુક આરોપીઓ હતા એ કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં 2 લેપટોપ પડેલા હતા, એ 2 લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા। આ બાબતે ગુનો દાખલ થયેલો હતો, જે તે વખતે ગુનો અનડિટેક હતો। ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમે ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન 2 આરોપીઓ મળી આવેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।